છેલ્લા 14 વર્ષથી લીંબાયત પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં નાસ્તા ફરતા 70 મુજબના વોરંટના આરોપીને ઉત્તર પ્રદેશ ખાતેથી પકડી પાડતી ઝોન 2 એલસીબી શાખા મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેરના દ્વારા દશકોથી નાસ્તા ફરતા આરોપીઓને પકડવા સારું ડ્રાઈવ રાખવામાં આવેલ તે અનુસંધાને અધિક પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 1 સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન 2 સુરત શહેરનાઓએ આપેલ સૂચના કે નાસ્તા ફરતા આરોપી કે જેઓ ઘણા સમયથી પોલીસની પકડથી બહાર હોય અને નામદાર કોર્ટ દ્વારા સીઆરપીસી કલમ 70 મુજબનો પકડ વોરંટ ઇસ્યુ કરી નાસ્તા ફરતા આરોપી તરીકે જાહેર કરવામાં આવેલ હોય તેવા આરોપીઓને શોધી કાઢવા અંગે આપેલ સૂચના અને માર્ગદર્શન અન્વયે ઝોન 2 એલસીબી શાખાના પોલીસ માણસો દ્વારા હ્યુમન તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીની હાજરી ઉત્તર પ્રદેશ રાજ્યના જાલોન જિલ્લા ખાતે હાજર હોય જે અન્વયે એલસીબી શાખાના પોલીસ માણસોની ટીમ બનાવી જરૂરી સૂચનાઓ આપી જાલોન ઉત્તર પ્રદેશ રાજ્ય ખાતે તપાસ કરી છેલ્લા 14 વર્ષથી ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપી મુકેશ ઉર્ફે રાજુ ગુલાબસિંહ નિષાદ ઉંમર વર્ષ 33 રહે ગામ મદરા લાડપુર તાલુકો કાલપી જિલ્લો જાલોન રાજ્ય ઉત્તર પ્રદેશને ગામ મદરા લાડપુરના કાલપી જિલ્લા જાલોન ઉત્તર પ્રદેશ ખાતેથી પકડી પાડી આરોપીને સુરત લાવી લીંબાયત પોલીસ સ્ટેશને આગળની કાર્યવાહી કરવા માટે સોંપેલ છે. તમે જોઈ રહ્યા છો DNY ન્યૂઝ ચેનલ રમન કૌરની સાથે.